રાજકોટમાં અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વિધવા મહિલાએ પોતાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની વિગત મુજબ 11 નવેમ્બર 2025ના રોજ ચંદ્રેશ જાગાણી નામના વ્યક્તિનું કેન્સરની બીમારીમાં અવસાન થયું હતું. પત્નીનો આક્ષેપ છે કે પતિના નિધનના ત્રીજા જ દિવસે સાસુ અને નણંદના દબાવને વશ થઈને તેનું મુંડન કરાવવામાં આવ્યું હતું. પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે તેમનો પતિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતો હતો, છતાં પરિવારે ડોક્ટરી સારવારને બદલે અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. ભુવા માન્યતાઓમાં વિશ્વાસ રાખીને સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે મહિલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 21મી સદીમાં પણ મહિલાઓ પ્રત્યેના આવા સામાજિક ભેદભાવ અને અંધશ્રદ્ધાના કિસ્સાને પગલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. પરંપરાના નામે મહિલાના અધિકારીઓનું આમ ક્યાં સુધી હનન થશે? મારું નામ સોનલ જાગાણી છે. ચંદ્ર પર પહોંચી ગઈ છે. તમારી સાથે મારા પતિને કેન્સર હતું અને કેન્સરની બીમારીના હિસાબે 11/11/2025ના રોજ અવસાન થયું અને ત્રીજા દિવસે જે આપણે સુવારાની વિધિ હોય એ વિધિમાં મારા સાસુ અને મારા નણંદે બળજબરીપૂર્વક મારા વાળ ઉતારી લેવામાં આવ્યા. વિરોધ તો મેં બહુ બધો કર્યો. મારા પપ્પાને મારે ફોન કરવો હતો તો એ ફોન મને ન કરવા દીધો. વાળ એટલા માટે ઉતારાય કે તારા પતિ પાછળ જે કઈ ત્યાર પછીની વિધિ થાય તો એ વિધિ પહોંચશે નહીં એમ. એમાં એવું છે, મારા સાસુની બધા એ ભૂવામાં ને જોરાવામાં ને એવું બધું બહુ માનતા, તો છેલ્લે તો મારા પતિની ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હતી અને ભૂવામાં આવી રીતના માની અને લોકોને એ જ સંદેશો કે આવું ક્યારેય થાય નહીં કોઈની હારે, અને આ અંધશ્રદ્ધા હવે ફેલાવો અટકે. અંધશ્રદ્ધા મારે 2 સંતાન છે. 11 વર્ષનો બાબો છે અને 4 વર્ષની બેબી, અને લગ્ન થયા હતા 12 વર્ષ પહેલા. મારા સાસુ ને મારા નણંદ ના કહેવાથી માંગ તો બસ આ અંધશ્રદ્ધા અટકે. કડક કાર્યવાહી થવી જ જોઈએ. અને ખાસ મારું નામ જગદીશ છે. હમણાં તો ત્રીજા દિવસે અહીંયા બેસણું હતું. બેસણામાં ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે મારી દીકરી સાથે આવું થયું. માથે એની માથે કપડું બાંધેલું હતું. પછી બોલાવી કીધું અહીંયા બેટા, તો રોવાનું. પછી કીધું તારે આવું થઈ ગયું, અમને ફોન તો કરાય ને ખાલી. અમને સીધા આવી ગયા. ધોરાજી ક્યાં આગું છે, 15 મિનિટમાં ધોરાજી કીધું પૂરી. એ કે પપ્પા મેં ફોન કરવાનું કીધું, મને ફોન ન કરવા દીધો કે, અને એ કે આ બધું કરવાનું જોઈએ, એમાં તારા પપ્પા ન પૂછવાનું, અમે એટલું તારે કરવાનું. એ કારણ એ કે જે અમારા જમાઈ ગુજરી ગયા ને એની પાછળ વિધિ તો ઘણી બધી થાય કે જો મુંડન ન કરાવી તો વિધિ કોઈ પહોંચશે નહીં, એટલા માટે. હા, એ અત્યારે આપણામાં ઈ જ છે, ખાલી લટ લઈએ તો ખબર ન પડે. એ કે આપણે તો કે ફરજિયાત રીતે ટકો કરાવવો જોઈએ. અને ભૂવા ભરાય સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, અને આવા લોકો ઉપર પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી પોલીસે કરવી જોઈએ. ના, ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ તો ઘણી બધી કરાવી, એને ઓપરેશન કરાવેલું વડોદરા. એમ કઈ વાંધો નતો, સારું હતું. પછી ધીરે ધીરે આ લોકો ભૂવા ભરાવીને પકડ્યા અને ટ્રીટમેન્ટ કરી બંધ. ફરિયાદમાં એક જ માંગ છે, અમારી દીકરીનો દીકરો ને દીકરી છે,
એના માટે 20 લાખ રૂપિયા આપણે માંગ્યા છે અને મારી દીકરી જે દાગીના ચડાવ્યો હોય એ દાગીના આપી દઈએ એટલે વાત આપણે પૂરી થઈ ગઈ. એટલે એ લોકોને કઈ આપવું નથી. અહીંયા 2 કરોડની મિલકત છે. કાયદો હવે મારી દીકરી 50% ભાગીદાર ગણી ને એને આપણે એટલા માંગ્યા નથી પેલા. આપણે ખાલી 20 લાખ રૂપિયા માંગ્યા તો એને આપવા નથી.